જય કિસાન ખેડૂત મિત્રો, સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મમાંથી આજે પાછું નવું લઈ આવ્યા. આમ તો જૂનું છે પણ વિસરાઈ ગયેલું છે, ભૂલી ગયેલા છીએ. સુવર્ણ ભારત હતું જૂનું ભારત, ત્યારે શું પરિસ્થિતિ, શું આપણા પાક થતા. તો આપણું જે જૂનું ખાતરની આજે વાત કરશું એમાં સર્વપ્રથમ આપણે ઘઉં જુઓ. અહીંયા ઘઉંનું પળું છે. ઘઉં 1 મહિનાની અવસ્થામાં છે. 1 મહિનાની અંદર આ ઘઉં આપણા હાર્વેસ્ટ થઈ જશે. અને આ જ ઘઉંનું જે કિંમતી ખાતર છે, તે આમાં જે તત્વો છે એ ઘઉંમાં હાજર છે, એને જ આપણે ડેવલપ કરવા છે. હવે કઈ રીતે કરશું તો જુઓ, આપણે 1 જ ફૂટનો જમીનની અંદર આ રીતે પાવડો ત્રિકમ લઈ અને ખાડો કરશું. ત્યારબાદ પહેલી જ વસ્તુ શું જોઈ, ઘઉંનું ખાતર બનાવવું તો એમાં 1 કિલો ઘઉં જોઈ, જેના આપણે બારીક કટકા કરશું. આમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ આપણે ગૌ માતાનું જુઓ, આ 18 તગારું ભર્યું છે, 12 થી 15 કિલા જેવું ગોબર છે. અને આ માટી છે, જે માટી ઘઉંના ખેતરની આ સામે પડવું છે એની જ માટી લેવાની છે. એમાં જ આ ઘઉંના બેક્ટેરિયા છે. ગૌમૂત્ર 1 લીટર લીધું છે. અને જુઓ, નીચે તમને 6 પ્રકારના લોટ દેખાય છે. બધા જ આપણે કિલો લેવાના છે. 3 પ્રકારના કઠોળ છે, 3 પ્રકારના અનાજ છે, કિલો 1 રાખ છે, વચ્ચે આપણે ગોળ છે જે આપણે 1 કિલો, અને પાણી ઘણું બધું ઓછું લેવાનું છે કે જેથી કરી અને આપણે આમાં સમવિત થઈ જાય અને એક્સ્ટ્રા પાણી ન રહે. અને આ જે બેક્ટેરિયા આપણી પાસે હોય તોય ચાલે, નકર કંઈ જરૂર થતી નથી. ખેડૂતો એની જ વાડીએ એના જ પાકમાં આવતા વર્ષના ખાતર આ મેળવણ તરીકે વાપરી શકે. અદ્ભુત આના રિઝલ્ટ છે. અને આ બેક્ટેરિયા આમાં આપણે ઘઉં નાખશું તેમાંથી જ ડેવલપ થવાના છે. તો એમાં ઘઉંની ડુંડીથી એનું આખું ઝાડ આવી જાય છે. તો ઘઉંને જે જોઈએ છે એ ક્યાં હાજર છે? એના ઝાડમાં હાજર છે, એની જમીનમાં હાજર છે. એને આપણે ગૌમૂત્ર અને ગોબર આઈને ડેવલપ કરશું. અને ખાલી 1 મહિનાની પ્રોસેસમાં અદ્ભુત ખાતર બનતા હોય કે તમામ તત્વો જેના સંશોધન નથી થયા એટલા તત્વો આપણે આજે મળી જવાના છે. તો હવે મિત્રો આપણે ઘઉંનું કટિંગ કરશું. સર્વપ્રથમ બારીક કટકા 3-4 ઇંચના ચાલશે, બરાબર? એવડા કટકા કરવાના છે. કઈ અવસ્થામાં? તો જ્યારે દાણો આવી ગયો હોય ને ઘઉંમાં, ત્યારે જ આ કરવાનું છે. ઘઉંનો દાણો જરૂરી છે, ખાલી ઝાડ નહીં. અને આમ જુઓ, 1 જ મહિનો ઉપસે ઘઉં આ પોઝિશનમાં હોય ત્યારે આપણે આ કરી શકીએ. અને કયા પાકમાં? તો કે તમામ પાકના ખેતરમાં જ કરવાનું છે. જુઓ, અહીંયા ઘઉંનું ખેતર, અહીંયા જ આપણે કરીએ. ખાલી નોર્મલ છાયાવાળી જગ્યા હોય તોય હાલે, ન હોય તોય હાલે. ઉપર ખાલી કંતર નાખી દેવાનું છે. 30 જ દિવસમાં તૈયાર થઈ જવાનું. આવું અદ્ભુત ખાતર છે. અને આ ખરેખર કોઈને ખ્યાલ જ નથી કે તમામ તત્વો આપણે ખાલી આ 15 કિલો ગોબરમાંથી જ ઉત્પન્ન કરવાના છે અને સુમધુરાના રિઝલ્ટ મળવાના છે. તો ચાલો સાથે મળી ખેતીને સસ્તી બનાવી અને પ્રાકૃતિક ખેતી અપનાવી અને સુવર્ણ ભારત તરફ જઈ. જય હિન્દ, જય કિસાન.